માતાજીને જય દ્વારકાધીશ ડાયરાને બધાને ગુડ મોર્નિંગ। તો અત્યારમાં જો હવે ઘાણે જવા તૈયાર થઈ અને ઘરેથી નીકળી જશું હાલી, કેમ કે હમણાંથી શું કહેવાય ટાઈટ ને ઝાકલ ને બધું હાથું પડી ગયું છે, તો કીધું લાવો જો એક હાલવી રોજ વાતમાં થોડું તો જો અહીંયા અત્યારે ખીમભાન પડા હું બધા નીકળી ગયા, દાદાની ડેરીએ દર્શન કર્યા, દીવો અગરબત્તીને એવું બધું કર્યું। અત્યારમાં જો ખીમભાઈ તે પાણી વાવતા મકાઈમાં, તો મકાઈ બધી કમ્પ્લીટ પી ગઈ છે। કાલે ઉલટું જીરું વાવ્યું એમાં પાણી વાવતા અને મકાઈ અડધી બાકી હતી, જો અત્યારે મહિને પાઈ દીધી, મોટર કરી દીધી છે બંધ। કેમ ભાઈ ભૂંદડા આવેલા હે? જો ખીમભાઈની મકાઈમાં ભૂંદડા આવી ગયેલા હે, ખબર છે ધોડેલા છે, ટૂંકમાં બગાડ્યું તો નથી કાંઈ। અત્યારે જે મોટર બંધ કરીએ ને ખીમભાઈ હેલા જાય પાછા સિરાવવાનું બાકી, હાલો એ જાય છે સિરાવવા, અને આપણે તે જો આમ તો સિરાવીને જ આવ્યા છે પાવલા ડાયટિંગ વાળા કે ને ઇઝી અવેલેબલ ફ્રૂટ ખાવું સવારમાં, તો આપણી માટે તો સૌથી ઇઝી અવેલેબલ છે ખીમભાઈની જામફળ, એના જામફળ। તો હાલો જો હાલીને આવવાનો એક બેસ્ટ ફાયદો એ છે સવારના પોરમાં, ત્યાંથી હાલીને આવીએ એટલે દાદાના દર્શન થઈ જાય, વોકિંગ થઈ જાય અને જામફળ મળી જાય પડા હું થાય એટલે। તો જો આ હગડ છે બધે, આ જીરામાં તોડેલા છે ભૂંદડા બધે, અને આમ મકાઈ હોરા થઈને આમ ધારે વ્યાજ ગયેલા છે, આમ ક્યાંય ખોદ્યું કે એવું નુકસાન નથી કરેલું, ટૂંકમાં હોરા તોડેલા છે। તો હાલો એકાદા બે પાકલ જામફળ ગોતી લેવી, પછી પાછા વ્યાજ આવી કાણે, જો કે કાણે ભાઉભાઈ પૂજી ગયા છે, હવે એ સિરાવીને સાયકલ લઈને નીકળી ગયો હતો, અને ઇકો લાઈનમાં બાપુ એ જતા ગામમાં, કેમ કે આપણે થોડુંક એક લાઇટવાળો જે સાવડો આવે કૂવામાં આડાડારનો, એને દાંતીની ચેનલોને એવું બધું બદલાવવાનું હતું, તો કાલે આપણે એનું કામ ચાલુ હતું, અને કાલે ઘણા હતા બંધ, કેમ કે કાલે બધા વ્યાજ હતા લગ્નમાં, તો આ જોઈ બધા પાસે આવી ગયા છે। કાલે મારા બાપુ ઓકળદાદા ને વાલા દાદા એ ત્રણે એક લગ્નમાં વ્યાજ હતા, એટલે ઘણા કાલે બંધ હતા। તો આજ અત્યારમાં જો તુરખાથી એક ખેડૂત આવે છે સિંગ લઈને, તો એની સિંગ પીલવાની છે, અને એ પછી ઘરનું ચાલુ કરવાનું છે, કેમ કે ઘરના તે તેલના ડબ્બા બધા થઈ જશે પૂરા। તો હાલો ગાય ઘા એક બે જામફળ ગોતી લેવી, અને પછી પાછા વ્યાજ એવી ઘાણે, કેમ કે ના જઈને ઘાણો કરવાનો છે ચાલુ। હવે અત્યારમાં એવું લાગે છે કે જામફળ માથે ચડવું પડશે, કેમ કે હેઠા જામફળ તો બધા પૂરા થઈ ગયા છે। તો હાલો જામફળ માથે ચડી અને એકાદું જામફળ ગોતી લેવી, પછી વ્યાજ એવી ઘાણે। ફાઇનલી ડાયરો જો અત્યારે આપણે પૂજી ગયા છે ઘાણે, અને જો જામફળ આપણે અહીંયા મૂકી દીધા છે, અને આમાં જો અમારે કાલે જગુભાઈ જતા જીરું વાવવા, તો વધ્યું હતું એ આવી ગયું છે પાછું, અને જો ભાઉભાઈ પાણીના પરબ ને એવું બધું ભરે છે, દુકાનું બધું ખોલી વાળે છે। આપણે ઘાણો તો તેથી સેલ જેથી બંધ કર્યો તેથી આખો સાફ કરી વાળ્યો હતો બધું વાળીને કમ્પ્લેટ, તો એમાં તો કાંઈ કરવા પણ છે નહીં। અત્યારમાં ખાલી બોઇલર ચાલુ કરવાનું છે, બોઇલર ચાલુ કરવી એટલે ગ્રાહક આવી જાય એટલે તરત સીધા ઘાણા ચાલુ થાય। તો હાલો હવે ઠેલો અને બરણી ને એવું બધું છે એ મૂકી દેવી એના ઠેકાણે, પછી દીવાબત્તી જે બાકી છે ભાઉભાઈ જે શટર ને એવું બધું ખોલીને કીધા ત્યાં બધી અગરબત્તી ને એવું બધું વાંચ્યું છે। તો હાલો પેલા ફ્રીજમાં મૂકી દેવી દૂધની બરણી, અને એને સાફ કરી દેવી ચાલુ, એટલે દૂધ ખરાબ ન થાય। એટલે હાલો હવે એ દીવાબત્તી કરી વાવે, આપણે જે કપડાને એવું બધું બદલાવી નાખવી, કેમ કે આપણે પછી એક શાળાનું ડિપ્રેશન છે એ રિપેરિંગ કરવાનું છે, ઘાણે ચાલુ કરવાનું છે, એમાં અમુક વસ્તુ ઘટતી, તો એ બધું કામકાજ કરવામાં બાપુ વ્યાજ્યા છે ગામમાં। તો કાલે આપણે જો દાંતીની ઉપલી ચેનલો બદલાવવાની હતી, તો ચેનલો તો અત્યારે નવી ચોંટાડી દીધી છે, જૂની ચેનલો જો કાલે ઉખાડી નાખી હતી, તો એ દાંતીને એવું બધું જો અહીંયા હેઠ પીડ્યો છે ભંગાર બધો, એટલે એ બધું કરવાનું છે આજ કમ્પ્લેટ। અને આમાં તે જો આ બેરિંગને એવું બધું બદલાવવાનું હતું, તો ચારે બેરિંગને એવું બધું કાલે બદલાવી નાખ્યું છે, અને હા જામફળનું બી આવી ગયું। તો જો બીજા બધો સામાન આપણે અહીં બધો ખોલીને મૂકી દીધો છે કમ્પ્લેટ, એટલે ડિફ્રેશન એ ખોલવાનું છે। તો હાલો પહેલાં ઓલા આવી જાય
સિંગ લઈ એટલે પહેલાં તો એમની સિંગ પીલવા હાટું ઘાણો ચાલુ કરી દેવી કમ્પ્લેટ. અમારા બાપુ ગામમાં અમુક વસ્તુ એની ઘટતી હતી, એ બધું એ હોલ ને એવું બધું પાડવાનું ને એવું બધું હતું, એ બધું કરવા ગામમાં જશે. એનેથી પાછા આવી જાય પછી એનું કામ ચાલુ કરીશું. કેમ કે પહેલાં જે છેડું આવે એમનું પિલાણ કરી નાખ્યું, પછી ઘરનું ચાલુ કર્યું ને એટલે પછી ઉપાધિ ન હોય, એટલે પછી આપણે આ ડિપ્રેશન રિપેરિંગનું કામ ચાલુ કરી દઈએ. ડાય તો જો અત્યારે વાગ્યા છે 11:30 અને આપણે જો ખાણા બંધ કરી દીધા છે પાછા અત્યારે, કેમ કે આજ ઘરનું આંકવામાં માણસો ઘટતા હતા એટલે ઘરનું તો પછી આપણે અત્યારે કાંઈ આંચ્યું નથી. અત્યાર સુધી આપણે તુલખાથી જે એક રિક્ષા આવી હતી એમનું હાલતું તો એમને લગભગ 13-14 ડબ્બા જેવું તેલ નીકળ્યું, તો એ ભરી અને જો હવે ઘાણાને એવું બધું કોરું પાડી દીધું છે. કેમ કે આજ અશોક કાકા વ્યા ગયા છે આપણે ખારાવાડિયા હાથી ઉંબાવી હતી એનું ભરોટું ભરવા, અને જગા કાકાએ કાલ કરાવે જીરું વાવ્યું હતું તો એ ન્યા છે, અને ભાવલાને પાણી વાવવાનું હતું આપણે અહીંયા પાતામાં જીરામાં, અને ઓગળ દાદા આજે જો જીરું વાવે છે. તો જો તમને બતાવું એના પડામાં આપણે આવ્યા છીએ આંટો મારવા. તો જો ઓલી બાજુથી રસ્તા બાજુથી જીરું વાવવાનું ચાલુ કર્યું છે, અને ચીમભાઈ જો વાહે આપણે અમુક જગ્યાએ શું કહેવાય હાંટુલા થાણામાં જે વાહે આપણે કુમાર આવે એમાં કાંઈ હાંટ્યું જેવું કાંઈ ભરાતું હોય એ બધું વીણે છે. એટલે માણસોની તાણ હતી એટલે આજ પછી ઘરનું કાંઈ હાંચ્યું નથી. હવે જો મારા બાપુ છે ઘાણે અને એવડા એ છે એના ડબ્બા ને એવું બધું હતું એ બધું એ રિક્ષામાં ને એવું બધું મૂકે છે, અને કાંઈક એમને વજના થોડાક અહીંથી ડબ્બા લઈ જવાના ને એવું બધું હતું, એ બધું કામકાજ ચાલે છે. અને આપણે જો જીરું વાવે એ તમને બતાવું. જો એ જીરું વાવે છે ને ચીમભાઈ જો વાહે વાહે આ હમારમાં નીમાં કાંઈ હલવાઈ જાય તો એવું બધું કાઢે છે. તો હાલો હવે આપણે પાછા વ્યાજ જેવી ઘાણે, કેમ કે જઈને આપણે જે કાલનું ડિપ્રેશનનું કામ ઉપાડ્યું છે એ કરવાનું છે આજ પૂરું. એટલે સાપટીંગું ને એવું મારા બાપુ ગામમાંથી બધું લઈ આવ્યા હતા એટલે એ બધું આવી ગયું છે, તો એ બધું ચોંટાડવાનું છે, અને પાટાને બટકા ને એવું બધું વોલ પાડીને લાવવાનું હતું તો એ બધું આવી ગયું છે. તો એ જઈને આખું ફિટિંગ કરી દેવી અને પછી ડિપ્રેશન ખોલીને એમાં બેરિંગ બદલાવવાના છે કાંઈક, અને થોડીક સાડાની લાઈન આવી છે એ ટૂંકમાં વળી ગયેલી છે એને થ્રુ કરવાની છે, એવું બધું કામકાજ છે. અમારે જો ભાઉભાઈ પૂજી ગયા છે જામફળ છે એ નાખી સીધો વ્યૂઝ આવવાનો છે પડામાં. તો હાલો હવે આપણે પાછા ઘાણે જઈ અને ડિપ્રેશનનું કામ છે એ કરી દેવી ચાલુ. તો હાલો ડાય તો જો અત્યારે વાગ્યા છે 6:15 અને આપણે દાંતી ડિપ્રેશનનું કામ ચાલુ હતું એ થઈ ગયું પૂરું. તો આમાં જો આપણે આખી આ સાફ્ટિંગ અને બધી બે બાજુની સોકડીયું અને દાંતી અને શક્કર બે બદલાવ્યું છે, અને જો આ બધી ઇંગલું ને જે ચેનલોના પાટા આવે ઉપરને બે એ આખા બે બદલાવ્યા હતા. અને ડિપ્રેશનની અંદર જો આ પુલી ખોલી અને પુલીની પાછળના ભાગમાં જો અહીંયા એક બેરિંગ આવે તો એ અંદર બેરિંગ ખોલીને બેરિંગ બદલાવવાનું હતું એ બદલાવી નાખ્યું. અને દાંતીમાં એક અહીંયા સોચી આવે તો એ સોચીનું પતરું નવું નાખવાનું હતું એ નાખી વહેલું છે. કામ થઈ ગયું છે કમ્પ્લેટ. હવે એનો ફોન કર્યો છે એ અમને લેવા આવવાના છે. અને આપણે જો દુકાનનું એ તે હવે દીવાબત્તી કરી અને બધાને તાળા મારી દીધા છે, બધા શટરને અગરબત્તીને એવું બધું વાંચી વહેલું છે કમ્પ્લેટ. તો હાલો ડાય તો જો અત્યારે વાગી ગયા છે 7 અને જો આપણે સુઈ ગામમાં કારખાને, એટલે આમ તો ઘણી વાર લાગી ગામમાં વ્યાયો હતો એને, પણ પછી અહીંયા અમારે રાજભાઈ ને જયભાઈ હાટું શું કહેવાય લખવાના ચોપડા લેવાના હતા, નાસ્તો ને એવું બધું લેવાનું હતું નિહાળે લઈ જવા હાટું. તો અહીંયા એક ભાઈબંધની દુકાન છે ગામમાં, ત્યાં આવ્યો ગયો હતો એટલે ત્યાં ઘડીક બેસી ગયો. તો જો એની હાટું 4-5 લખવાના ચોપડા લીધા છે, અને એક આ શ્રીહરિનું સવાણું લીધું છે, અને બીજા જો બિસ્કિટના પડીકા લઈ લીધા છે. તો હવે અમારે રાજભાઈને હવે હમણાં થોડાક દી ઉપાધિ નહીં નિહાળે નાસ્તો ને એવું લઈ જવાની. અને જો અહીંયા આવીને તે અગરબત્તીને એવું બધું વાંચી વાળ્યું છે, અને ઘાણે તો અગરબત્તીને એવું બધું વાંચીને જ આવ્યો હતો, પણ મારા બાપુ ઓલા લોકો ડિપ્રેશનને એવું લેવા આવવાના હતા જે આપણે રિપેરિંગ કરીને મૂક્યું એ. તો એ લોકો જસદણની બાજુમાં લાખાવાડ ગામના છે, એટલે આ ઘણું આઘું થાય એટલે એ આવે ત્યાં સુધી વાટે રહેવાના હતા. તો જો હવે આપણે અગરબત્તીને એવું બધું વાંચી વાળ્યું. તો હાલો હવે વ્યાજ એવી કરીએ અને જઈને વાળું પાણી કરી લેવી પછી મળવી. તો હાલો ડાય તો જો અત્યારે વાગ્યા છે 8:30. આપણે જો ગામમાંથી આવી અને વાળું પાણીને એવું બધું કરી અને બહાર ઘડીક મિટિંગમાં બધા બેઠા હતા.
અત્યારે જો હવે પાછા બધા ફુવાઈની પીઆઈડી કરે છે તો આપણે જો ઘરમાં વ્યાયા સુધી હુવા અમારે જો રાજભાઈ હુતા હુતા ફોન જોવે છે હવે પાછા ડાયા થઈ ગયા છે નિહાળે મંડ્યા છે જવા અંકિત જોતો રાજભાઈ હોય ફોન બંધ કરવો પડે હો બેટા તો જો એ હવે ફોન જોવે છે હાલો હવે લાઇટ વાઇટ બંધ કરી અને પૂરી જઈએ આપણે ત્યાં એટલે એ ફોન બંધ કરી દે ને તો લાઇટ જ્યાં સુધી ચાલુ દે ત્યાં સુધી અમારે રાજભાઈ કે ફોન બંધ કરે નહીં એટલે હાલો હવે પૂરી જઈએ અને આજનો આ વિડીયો કરી અહીંયા પૂરો વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો